ડેમ ઇટ, આખરે પોતાની જાતને સમજે છે શું? મારી એક નાની નબળાઈનો હવે રીતે ફાયદો ઉઠાવશે. આજે તો નહીં જ છોડું એને. બિયાના 40 બરાબર છે. આ 120 ની શું જરૂર છે? આરામથી ચલાય ને, આરામથી. ઝડપની મજા મોતની સજા. પણ હું વાત છે, ચમ આટલી ફાસ્ટ ગાડી ચલાવશે? હવે તો કહી દે આપણે હેના માટે જઈ રહ્યા છીએ. અરે ભઈલા, પેલો રમેશ ગીતા સાથે શિવરનની રોડ પર વાત કરી રહ્યો છે. આપણી બધી હકીકત એને કહી દેશે એવી ધમકી આપી છે. એ ગીતાને કંઈ કહે પહેલા આપણે એને રોકવો પડશે. રમેશ ગીતાડી હાથ વાત કરે છે. હું આજે તો એને નહીં જ છોડું ભઈલા. હેડ ફટાફટ ચલાય, જલ્દી 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 જલ્દી. ભઈલા, પેલો રહ્યો જો. ઓહ, તમે આવી ગયા? એય, શું શું વાત કરી રહ્યો હતો એની સાથે? એમ જ સામાન્ય વાતચીત, કેઝ્યુઅલ ટોક. મારે તો ખાલી જોવું હતું એટલે આવું કર્યું. મને શું સમજાયું ખબર છે તને ભાનુમતી? એ જ કે તું તારી વહુથી બહુ જ ડરે છે. સાચું છે ને? અને તને ડર છે કે હું તારા બધા જ રહસ્યો એને કહી દઈશ, બરોબર ને? કન્ફર્મ થઈ ગયું છે કે તું તારી વહુથી બહુ જ ડરે છે. તો હવે વિચાર કે મારી પાસે જે પુરાવા છે એ એના હાથમાં આવી ગયા તો તારું શું થશે? કોણ બહુ હે? ઓલી સાયકલ પર જઈએ. આમાં આ રીતે ગમે એને બહુ બનાવી દઈએ તો તને તો કાકો બનાવવો પડે. તારા ભાણિયાને મેં કેટલી વાર એની સાથે ફરતા જોયો છે, મફતચંદ. એ તારી કંઈ લાગતી હોય કે નહીં, મને કંઈ ફેર નથી પડતો. તમે લોકો એનાથી બહુ જ ડરો છો, મારા માટે તો એટલું જ પૂરતું છે. ઠીક છે, તારો ફોન ઉપાડ્યો નહીં એટલે તારે મને આટલી મોટી સજા આપવાની કોઈ જરૂર નથી. તો પછી હું આશા રાખું છું કે મને મારા 5 કરોડ રૂપિયા બહુ જ જલ્દી મળી જશે. જો વધારે મોડું કર્યું છે ને તો હું તારા પરિવારના હાથે જ તને બરબાદ કરાવી દઈશ. તારી વહુ ક્યાં રહે છે હું જાણું છું, એટલે વિચારી લેજે. બિયાના, આ કોઈ જેવો તેવો દુખાવો નહીં બિયાના. આનો તો હું ગમે એવું બામ લગાવીએ ને તોય ના માટે એવો દુખાવો છે બિયાના. તો પણ મમ્મી પપ્પા મને કીધા વિના કેમ જતા રહ્યા? ગીતા, જોયું? તારા સસરાજીની મહેરબાનીથી એમની જતી રહેલી નોકરી એમને પાછી મળી ગઈ. પણ કલકત્તામાં પ્રમોશન મળ્યું છે. બસ તારા પપ્પા તને કહીને જ જવાના હતા, પણ તું વિજય સાથે બહાર ગઈ હતી ને એટલે તને કીધા વિના જતા રહ્યા છે. એ એકાદ અઠવાડિયામાં પાછા આવી જશે, તું ચિંતા ન કર. ખરેખર?